રેખા ચાલુ ફોને રડતી ગઈ રૂપિયા પડાવતી ગઈ। મિત્રો, તમે જેમને વિડીયોમાં જોઈ રહ્યા છો તે છે આ ઘટનાનો ભોગ બનેલા અલ્પેશભાઈ, અને બીજી તરફ જે મહિલાના આંખમાંથી તમે આંસુડા નીકળતા જોઈ રહ્યા છો તે છે રેખા। બનાવ છે જામનગરનો। અહીં અલ્પેશ નામનો યુવક પોલીસ મથકે FIR નોંધાવવા પહોંચ્યો હતો। તેનો આરોપ છે કે રેખા, તેનો પતિ પ્રવીણસિંહ અને તેમનો દલાલ મહાવીરસિંહ આ ત્રણેય મળીને તેમને હની ટ્રેપમાં ફસાવ્યા છે। અલ્પેશે ફરિયાદમાં જણાવ્યું હતું કે છેલ્લા 4 વર્ષથી તેઓ આ જાળમાં ફસાયેલા છે। તેમનો દવાનો વેપાર હોવાથી તેઓએ 1-2 લાખની દવાઓ ઉપરાંત સોનાનો હાર પણ બળજબરીથી પડાવી લીધો છે। મહાવીરસિંહે પોતાની પાસે 800 જેટલા માણસો હોવાનું જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ઉપરાંત 30 લાખનું નવું મકાન માંગ્યું હતું, જે નહીં આપતા મકાનમાં તોડફોડ કર્યું હોવાનું અને રૂપિયા નહીં આપે તો અશ્લીલ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપવાનું અલ્પેશે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું।